તો 13,000 કિલોમીટર પ્લસ થયા છે. થયો છે તો 25,000 રૂપિયા એવું થયો છે. કેમ 16 સ્ટેટ થયા છે. જય જોહાર, જય આદિવાસી, હર હર મહાદેવ. તો આજે આપણે કોઈ વ્લોગ નથી, પણ એક આપણા રોહિતભાઈ છે, એમના તે યાત્રા પર ગયા હતા. એમની જે જર્ની છે એની વિશે આપણે વાત કરવા જાય છે. અને આપણી સાથે છે રોહિતભાઈ કેમ છો? હર હર મહાદેવ, જય હિન્દ. હું રોહિત ડાવર, છોટાઉદેપુર, ગુજરાત. હું છોટાઉદેપુરમાં રહું છું. રોહિતભાઈ જોડે આજે આપણે જે એમની જર્ની છે એમની વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છે કે શું આપણે એમને થયું છે, કેટલા કિલોમીટર થયા છે, એ આખો વિડીયો તમને મળશે, તો બન્યા રહેજો. તો ચાલો ચાલુ કરીએ. તો રોહિતભાઈ, તમારા પહેલાં તો આપણે પ્રશ્ન છે કે તમારા પરિચય આપો પહેલાં. તો મારું નામ છે ડાવર રોહિત અને હું છોટાઉદેપુરમાં રહું છું. અને બસ હું સ્ટુડન્ટ જ છું. એ તો પઢાઈ કરતા હતા, આપણે સ્કૂલમાં પઢાઈ કરી અને છેલ્લું 12 સુધી કર્યા. અને 12માં પછી આપણે યાત્રા પર નીકળી ગયા. બીજો પ્રશ્ન છે કે રોહિતભાઈ, તમારા પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં એવું છે કે મમ્મી પપ્પા છે, બેન છે, બધા જ છે. એટલે તો આગળ તમને આ રીતના તમને આમ વિચાર ક્યાંથી આવ્યો કે મારે યાત્રા પર જવું છે? વિચાર તો એવું હતું કે મતલબ 11મા ધોરણમાં ભણતા હતા ત્યારથી એવું વિચાર હતું કે યાત્રા કરવી છે, પણ ના ટ્રેનથી ના બાઇકથી. એવું હતું કે નહીં, એકવાર સાયકલ લઈને નીકળે એને. છોટાઉદેપુરના તમે ફર્સ્ટ એવા માણસ હશે કદાચ કે સાયકલ લઈને તમે ગયા. અને આટલું કિલોમીટર, કેટલા કિલોમીટર થયા અત્યાર સુધી? તો 13,000 કિલોમીટર પ્લસ થયા છે. 13,000 કિલોમીટર ગાઈસ, તમે નાની મોટી વાત નથી. આપણે કોઈ બાઇક લઈને, કાર લઈને બી જઈએ ને તો બી 13,000 કિલોમીટર તો એ થઈ જાય. અને રોહિતભાઈ આખા 13,000 કિલોમીટર ફર્યા. અને એમાં સ્થળ બી કેટલા રાજ્યો ફર્યા, કેટલા સ્થળ ફર્યા તમે? રાજ્ય મતલબ 16 સ્ટેટ થયા છે. 16 રાજ્યો ફર્યા છે. જે આપણે પહેલું ફર્સ્ટ છે કેદારનાથ માટે નીકળ્યો હતો હું. ખાસ કરીને એક જ મેં મતલબ ઘરેથી જ્યારે નીકળ્યો હતો, ખાલી એક લીધું હતું કે કેદારનાથ જ જવું છે. પછી આગળ યાત્રા વધતી ગઈ અને આગળ ચાલુ. કેદારનાથ જવાની તમને એમ પહેલાથી એ હતું કે મારે જવું છે કેદારનાથ, કે કઈ રીતના હતું તમારા મનમાં, કઈ રીતના ચાલતું હતું? મનમાં એ જ હતું કે આપણે એક વખત જો પેલું મતલબ વિડીયો બી જોયો છે કે નમો નમોની શંકરા ભોલેનાથ શંકરા, એ વિડીયો જોયો તો મેં પહેલાં. તેમાં વિચારતું કે મતલબ કેવું હશે ત્યાં જઈ. મેં કીધું આવી રીતે ટ્રેનમાં આવી રીતે જઈશું, દોસ્તો સાથે જઈશું. પણ પછી એવું થયું કે પ્લાન આવું કંઈ થયો નહીં. પછી મેં કીધું મારે તો ફરવું છે, જવું છે. મેં કીધું એક વાત ચાલો તાકાત કરીએ, ઉપરવાળાનું નામ લઈને નીકળીએ એકવાર. તમારી જે આમ અંદરથી શક્તિ છે એને તો કાબિલિયત છે એના માટે. કેમ કે સાયકલ લઈને એક છોટાઉદેપુરમાંથી તમે ફર્સ્ટ માણસ હશો કે છોટાઉદેપુરથી તમે આ રીતના સાયકલ લઈને ગયા છો. અત્યાર સુધી હું જોયું તો આમ કોઈ આપણે જોયા એમ નથી, તમે ફર્સ્ટ જ છોટાઉદેપુરથી છો. અને એ પણ ગર્વની વાત છે કે આપણા છોટાઉદેપુરમાંથી તમે ગયા છો. અને તમને એમ ત્યારે ઘરેથી નીકળ્યા તો આમ તમને કેટલા પૈસા લઈને ગયા હતા? ઘરેથી નીકળ્યો જ્યારે ઘરેથી નીકળ્યો હતો ત્યારે 10,000 રૂપિયા લઈને નીકળ્યો હતો. બરાબર, 10,000. ને એટલું બીજું કે લોકોનો સાથ સપોર્ટ પણ બહુ હતો. જેમ કે વધારેથી વધારે કરતા તો છોટાઉદેપુરથી જ હતા, જે સાથ સપોર્ટ બહુ આપ્યો. કંઈ બી જરૂરત હોય કંઈ પણ, એટલે એમનો બી થોડો ઘણો સાથ સપોર્ટ હતો. એના કારણે હું પણ આગળ યાત્રા કરતો રહ્યો, કેમ કે એમનો સાથ સપોર્ટ બહુ હતો. તમે વાત કરી કે કેદારનાથ, ખાલી પહેલા તો કેદારનાથ જવાનું તમે નક્કી કર્યો હતો. પછી કેદારનાથથી તમને આમ આગળ કેદારનાથ પહોંચ્યું, પછી ત્યાંથી કઈ રીતના આગળ જવાનું તમે નક્કી કર્યું? એવું હતું કે જ્યારે હું ઘરેથી નીકળ્યો હતો, એક ભાઈ જે એ બી 4 ધામને 12 જ્યોતિર્લિંગ કરી રહ્યા હતા. અમે મળી ગયા હતા અજમેરમાં, રાજસ્થાનમાં. એકબીજાની મુલાકાત થઈ. એમને 4 ધામ 12 જ્યોતિર્લિંગ હતું. મારે તો ખાલી એટલું હતું કેદારનાથ માટે હતું. મેં કીધું કેદારનાથ થઈ ગયા પછી રિટર્ન થઈ જશું. પણ પછી એવી રીતે રસ્તામાં બીજા યાત્રીઓ મળતા રહ્યા, સાયકલવાળા, જે સ્કેટિંગથી પેદલવાળા. તો એમને મળ્યા અને એવું કીધું કે ચલો યાત્રા તમે આટલું દૂર નીકળ્યા છો તો એકવાર તમારે પણ આગળ સુધી જવું જોઈએ. અને મેં પણ એવું વિચાર્યું કે નહીં, એકવાર આગળ જવું જરૂરી છે. કેમ કે એક વખત જો ત્યાં ગયા અને પછી રિટર્ન થઈ ગયા પછી બીજી વાર મોકો તો મળે નહીં જવાનો. આમ કઈ રીતના તમને પછી એવું લાગ્યું કે મારે જવું જોઈએ? તમે કદાચ જે પ્લાનિંગ હતું 10,000થી પ્લાનિંગ કર્યું હતું, બરાબર?
તો 10,000 થી તો કદાચ તમારે કેદારનાથ જતા તો તમારે 10,000 બી પતી ગયા હશે. તો આમ 10,000 પતી ગયા એના પછી તમને એમ આર્થિક રીતે કોઈ મદદ કરી? એવું હતું કે જ્યારે કેદારનાથ માટે ગયો હતો તો પૈસા પણ પતી ગયા હતા, કંઈ હતું નહોતું આપણી જોડે. બસ એટલું જ ખરું કે સવાર સાંજ કંઈ ચા નાસ્તો કરી લઈએ, ખાલી એટલું જ હતું. બીજા પણ મિત્રો જોડે હતા પણ એમને આપણે કોઈને કંઈ કહી શકીએ નહીં, કેમ કે પોતપોતાની યાત્રા પર હોય ને, એટલે આપણે કોઈને કહીએ નહીં શકતા કે આ એટલે પૈસા. ઘરવાળા પણ કહેતા હતા કે 1000 છે 500 રૂપિયા છે, એ નાખી આપતા હતા કે કંઈક ચલો નાસ્તો બાસ્તો કરી લે. બાકી તો એ જ છે, જરૂર પડી તો મેં સ્કેનર પણ મૂક્યું છે, એવું કે નથી મૂક્યું. તે સ્કેનરમાં પણ એટલું ખરું કે જ્યારે કશું નહોતું, ખાલી ખીચાની અંદર ખાલી 125 રૂપિયા કે એવા જ પડ્યા હતા, લાસ્ટ 100 કે 25 એવા રૂપિયા. તો મેં વિચાર્યું કે ચલો, મને લોકો બધા મિત્રો બહુ કીધું કે કંઈ પણ કામ પડે તો કહેજો, જરૂર કહેજો. એવા નવા માણસ હતા એટલે આપણે કોઈને પર્સનલી ના કહીએ કે મેં કીધું ચલો એકવાર આપણે સ્કેનર મૂકીએ ને સ્કેનર દ્વારા જેને પણ જે મતલબ સેવા કરવી હોય કે ગમે તે તો કરી શકે. જ્યારે સ્કેનર મૂક્યું ત્યારે કંઈ 2-3 કલાકમાં કંઈ 5,000 રૂપિયા કે એવા આવી ગયા. એટલે થોડુંક લાગ્યું કે નહીં ચલો બહુ છે મારા માટે, 5,000 રૂપિયા એટલે મારા માટે બહુ. એટલે પછી એ જ 5,000થી મેં એટલો ચાલ્યો આગળ કે બહુ ચાલ્યો આગળ. તો તમે સ્કેનર મૂક્યું નથી, 5,000 આવી ગયા, તો તમને એમ કેવી ખુશી લાગી કે ચાલો પૈસા આવી ગયા છે, હવે આગળ તમને હિંમત જાગી ને? હા, હિંમત જાગી આગળ. મતલબ પછી મેં લોકોને કીધું કે નહીં ચલો તમે સાથ સપોર્ટ આપી એટલે હું પણ ચાલુ છું. એકલાથી તો ના જ મળે, કેમ કે પૈસા હોવું બી જરૂરી છે. તમે કંઈ બી એક વસ્તુ છે કે બહાર નીકળો તો ધર્મશાળા, તમે કહેતા છો કે ધર્મશાળા મળી જાય, તમને ફ્રીમાં રહેવાનું મળી જાય, એવું કશું હોતું નથી. તમે ધર્મશાળામાં જાઓ તો બી તમારે પૈસા આપવા પડે છે. રહેવા માટે તમારે 100 રૂપિયા કે 150 રૂપિયા તો આપવા જ પડે તમારે. ત્યાં ફ્રીમાં રહેવાનું નથી મળતું બહાર નીકળો એટલે. તો તમે આટલા દિવસ રહ્યા, તો કેટલા દિવસ રહ્યા તમે? મારા આજે 5 મહિના ઉપર થઈ ગયા છે. 5 મહિના થઈ ગયા. અને 5 મહિનામાં તમે બહાર ગયા, અલગ અલગ સ્ટેટમાં ગયા, અલગ અલગ. તો તમારે ત્યાં જમવાનું કઈ રીતના હતું? બહાર જમતા હતા કે બનાવતા હતા? કઈ રીતના એવું હતું કે સામાન તો એટલું બધું નહોતું આપણી જોડે, એટલે મોટા ભાગે આપણે બહાર જ જમવાનું હતું. ને બહાર પણ એવું જ જમવાનું કે કોઈ હોટલ વગેરે મોટી આવે, સારી આવે ત્યાં જમવાનું નહીં, આપણા બજેટમાં જ જમવાનું, જે આપણે કંઈ 100 રૂપિયાની અંદર પતી જાય એ રીતે બજેટમાં જ જમવું પડે. બહાર જાય તો આ રીતે જમતા હતા, કંઈ નાની દુકાન હોય ત્યાં જમી લેવાનું. તો તમે બહારનું રોજે જમતા હતા, અને હવે કેવું આમ તમે ખબર બી હશે કે આપણે 4-5 દિવસ બહારનું ખાઈએ તો આમ તબિયત બી ખરાબ થઈ જાય છે. તો તમને એવું કંઈક યાત્રા દરમિયાન થયું કે તબિયત ખરાબ થઈ ગઈ? પણ આજ સુધી ભાઈ એટલું વસ્તુ છે કે ઉપરવાળાની પણ મહેરબાની છે ને હું ખબર નહીં મને, પણ આજ સુધી જે દવા ગોળી લીધી મેં, હજુ એવું ને એવું પડ્યું છે. જે દવા ગોળી બધી ટીકડીઓ છે એ મારા સુધી આજ સુધી એક ટીકડી પણ કામ નહીં આવી. બરાબર. એક ગોળી પણ કામ નહીં આવી મારે. ભગવાનની તમારા મહાદેવ પર છે, તો મહાદેવની તમને કૃપા કહેવાય કે તમે આટલું એ કર્યા, આટલું બીમાર, કોઈ દિવસ બીમાર નહીં પડ્યા. જેવા ઘરેથી નીકળ્યો હતો એવો ને એવો છું. કોઈ દિવસ કઈ વસ્તુ કઈ થયું નહીં આપણી જોડે, કઈ એટલે કઈ વસ્તુ નહીં. તમે આટલી બધી સાયકલ તમે ચલાવી તો આમ પગ તો કોઈ દિવસ એમ દુખતા છે ને? ફર્સ્ટ ટાઈમ નીકળ્યો તો ત્યારે મૂવ સ્પ્રે 1-2 પતી જતા હતા, પછી તો આદત પડી એટલે પછી કોઈ પ્રોબ્લેમ નહીં, કઈ જાતનું કઈ. બરોબર. તો હા, તો તમે આપણે જે સાયકલ લઈને ગયા હતા એ નવી હતી કે જૂની હતી તમારી સાયકલ? હા, એ નવી જ હતી. 1 મહિના ઘરે હતો જ્યારે 1 મહિના પહેલા મંગાવી હતી. બરોબર. એ કેટલાની સાયકલ તમે લીધી હતી? સાયકલ 10,000 રૂપિયાની આવી હતી. 10,000ની સાયકલ ને 10,000 રૂપિયા તમે જોડે લઈને ગયા હતા, એટલે 20,000માં તમે આટલી યાત્રા કરી. બરાબર. આમ તો જોવા જાય ટોટલ થઈને ખર્ચો થઈ ગયો છે તો 25,000 રૂપિયા એવું થયો છે, કેમ કે અમુક સેવા બી કરી છે અને આપણા પૈસા પણ. તો તમને એમ કોઈ જગ્યાએ હું તમને તમારી રીલ્સ આવતી હતી એ બધા આપણે હું નહીં બધા આખા ઉદયપુરના બધા જ જોતા હતા. કોઈ જગ્યાએ તમારું એક્સિડન્ટ થયું હતું, સપોઝ પાછળથી તમારી કાર, એમાં કઈ રીતના થયું? એમાં એવું થયું, જગ્યાનું તો મને યાદ નહીં, પણ સિટીમાં જ હતો, ટ્રાફિકમાં હતો. તો ટ્રાફિકમાં એટલે બધા ચોટાઈને હોય, 4 વ્હીલ ગાડીઓ બધી હોય. એમાં એવું થયું કે જેવી રીતે ટ્રાફિક ખુલે એટલે બધા પેલા ચાલવા માટે, હું આગળ વધવા ગયો, એક તે પાછળથી આવીને કંઈ અથડાયો. મને એવું લાગ્યું કે બાઇક વાળો છે. મેં કીધું ચલો કશું વાંધો નહીં. પછી થોડી વાર સાયકલ આગળ કર્યું ને તો આગળ ચાલે ના. મેં નીચે નજર ગઈ મારે તો પૂરી જે રિંગ હતી એ પૂરી બેન્ડ ને પાછળ કાર હતી, એટલે કારવાળાએ અથાડી પાછળ.
ટ્રાફિકના કારણે કોઈ ઊભું ના રહે, પછી સાઈડ પર કર્યું, ટ્રાફિક પોલીસવાળાએ એ સાઈડ પર કરાવ્યું, પછી સાઈડ પર ઉભા રહ્યા, કારવાળા જતા રહ્યા. બરોબર. તો પછી એ તમારી રિંગ પાછળ તૂટી ગઈ, ટાયર તૂટી ગયું, તો પછી કઈ રીતના તમે આગળ કર્યો? એ પછી એવું થયું કે જે સાઈડ પર લઈ ગયો, પછી ત્યાંથી બાજુમાંથી કંઈ જે પાના એવું બધું મંગાવીને ત્યાં ખોલીને પછી ચાલતો ગયો હતો. 2 કિલોમીટર તો સુધી ચાલતો ગયો હતો. 2 કિલોમીટર. હા, ઠેઠ સાયકલ ત્યાં મૂકીને ચાલતો ગયો હતો, કેમ કે દોસ્ત હતા બીજા, એમને એકને ત્યાં ઊભો રાખ્યો હતો, પછી ચાલતા ગયા હતા. બરોબર. તો પછી નવી તમે રિંગ લીધી હતી? હા, નવી રિંગ લીધી હતી. બરોબર. તો પછી તમે કોઈ જગ્યા પોલીસ આમ હેરાન કર્યું હોય, પોલીસ તમને રોક્યા હોય એવું કોઈ જગ્યાએ બન્યું? ના, આજ સુધી એવું તો કોઈ જગ્યાએ નથી મળ્યું કે પોલીસવાળા રોકાય. કેમ કે હા, પોલીસવાળા રોકે તો ખરા, એટલું પૂછે કે ક્યાં જાઓ છો, યાત્રા કરો છો, આવી રીતે ખાલી, બાકી વધારે કોઈ જાતનું કંઈ નહીં, પરેશાની નહીં. તો તમે જે ઊંઘતા હતા એ તમે ધર્મશાળા, મંદિર, હા. એની સિવાય કોઈ જગ્યાએ તમે બહાર રોકાયા હોય એવું કોઈ દિવસ બન્યું? વધારથી તકલીફ તો ભાઈ તમિલનાડુ છે, કેરલામાં છે, એમાં પ્રોબ્લેમ પડે. કેમ કે તમને કોઈ ભાગ્ય જ કંઈ મળી કે મંદિર, બાકી તમને ત્યાં મંદિરમાં રોકાવાની ના પાડી દે, તમને મંદિરમાં રોકાવાની ના જ પાડશે. કેમ કે સાંજ પડે 9-10 વાગે એટલે મંદિર બંધ થઈ જાય ને તમને રોકાવા ના દે ત્યાં. અને પછી આપણે ભલે ને કહે કે સાયકલ યાત્રા કરતા હોય ગમે તે, ના રોકાવા દે એટલે ના રોકાવા દે. પછી એ જ છે આપણે જે નોર્મલ જગ્યા હોય, કેમ કે રૂમ તો લેવાના નથી, એટલે સારી જગ્યા મળે, સેફ્ટીવાળી જગ્યા મળે, જેમ કે પેટ્રોલ પંપ તો બધી હરેક જગ્યા હોય. પેટ્રોલ પંપ પર ઊંઘી જાઓ, કંઈ ધાબુ કંઈ હોટલ હોય સાઈડ પર ખાલી જગ્યા પર ટેન્ટ લગાવીને ઊંઘી જાઓ. તો જે તમે ત્યાં રોકાતા હતા બરોબર, તો કોઈ જગ્યાએ રાત્રે ઊંઘતા હોય તો કોઈક જગ્યાએ પછી તમે કંઈક વિડીયોમાં એવું બી બતાવ્યા હતા કે રાત્રે તમને ત્યાંથી મતલબ કીધું હતું કે અહીંયા નહીં રોકાવાનું, એવું કોઈક વિડીયોમાં હું જોયું? હા, છે. હા. જરૂર. તો ત્યાં કઈ રીતના બન્યું? એવું કે આપણે સાયકલ યાત્રા કરતા પછી એવું કે મંદિર, પહેલાં તો એ ભરોસે કે મંદિરના ભરોસે તો આપણે ગમે તે જઈએ, એક પહેલું તે જ આવે ગમે તે મંદિર. કેમ કે આપણે બી યાત્રા કરવા નીકળ્યા છે, કોઈ એ માટે જ નથી નીકળ્યા ને, લોકલ જગ્યાએ યાત્રા કરવા નીકળ્યા છે આપણે. તો પહેલાં તો એ જ હોય કે આપણે ગમે તેલું હોય મંદિરે રોકાય તો કેવું સેફટી બી રહે ને સારું બી રહે ને, એ રીતે. તો મંદિરે પણ રોકાવા જઈએ તો ચોકી ના પાડે કે અહીંયા તમે નહીં રોકાઈ શકો, આગળ જાઓ, આગળ પૂછી લો. કેરલા બાજુ તો તમારા લેંગ્વેજમાં બી આપણે પ્રોબ્લેમ વધી રહે, લેંગ્વેજ જમવાનું ને લેંગ્વેજનું બહુ પ્રોબ્લેમ છે ને, લેંગ્વેજ જમવાનું એ બધું બહુ પ્રોબ્લેમ, એટલે બહુ. તો કઈ રીતના તમે વાત સમજાવતા હતા, કઈ રીતના કે એમને કે અમારે અહીંયા રોકાવું છે, હિન્દીમાં બોલતા તો એમને ખ્યાલ આવતું હતું? ના, એ મતલબ કોઈ કઈક જગ્યાએ કોઈ હિન્દી વાળું મળી જાય એ પણ થોડું ઘણી, કેમ કે અંદરની બાજુ જાવ એટલે હિન્દી વાળું તમને કોઈ મળે નહીં પહેલી વાર. જે હાઈવે પર હોય ત્યાં જ હિન્દી વાળો મળશે કોઈ, બાકી અંદરની તરફ ના મળે તો પછી એ જ કરવું પડે, ગૂગલ ટ્રાન્સલેટર તો છે, એમાં બોલીને હિન્દીમાં બોલીને ટ્રાન્સલેટ તમિલ કરીને એ સંભળાઈ દેવાનું. એ બાજુ તો ખાલી પેલું જમવાનું ભાઈ ઇડલી ને બસ એ જ, સવાર સાંજ ઇડલી એ જ, બસ એ જ ખાવાનું, એમાં વાંધો નહીં. અને બીજો સવાલ, આપણે જે તમારી જોડે ભાઈ હતા એમનું નામ શું છે અને ક્યાંના હતા એ ભાઈ? એ ભાઈ હતા રાજુ ખસિયા હતા, ભાવનગરથી હતા. એ 4 ધામ અને 12 જ્યોતિર્લિંગ કરતા હતા. ને અમે એ રાજસ્થાન અજમેરમાં મળી ગયા હતા બંને જણ. તો એમને કોઈ આવું એમ તમારી જોડે જે એક્સિડન્ટ થયું એમની જોડે થયું હતું કોઈ વાર? ના, એમની જોડે પણ એકવાર કઈ મતલબ ક્યાં યાદ નહીં, એ જગ્યા પર તે રોકાયા હતા મંદિર પર, એક સાધુ હતા, એમની જોડે થોડું એ થઈ ગયું કેમ કે સાધુ આવીને કહેતા હતા કે અહીં તમે રોકાયા છે. પેલા સાંજે પૂછ્યું તો કંઈ કીધું નહોતું, પછી સવારે નીકળ્યા તો સવારમાં વહેલા 6 વાગે આવ્યા, કહે છે કે અહીં તમે રોકાય ના પૈસા આપો, જે છે 200-300 રૂપિયા. મેં કીધું મંદિર પર રોકાય, મંદિર પર રોકાવાના હે ના પૈસા, તમે રૂમમાં લ્યો ગમે તે હોય તો અલગ વસ્તુ છે, મંદિર પર બહાર રોકાવાના હે ના પૈસા. એટલે કોઈ જગ્યાએ એમ ઝઘડો જેવું એવું નહીં થયું? થઈ ગયું થોડું ઘણું બોલે તો થયું ગયું. અને હવે એ તો થાય યાત્રા કરીને દરમિયાન, બધા એવું નહીં કે બધા લોકો હારા મળે કે બધા લોકો બી ખરાબ મળે, બધી ટાઈપના બહાર નીકળેલા બધી રીતે લોકો મળતા રહે. અને એટલું એ છે કે આજ સુધી વધારે એવા ખરાબ આપણો લોકો મળ્યા નથી. એક્સપિરિયન્સ તમારો એ કેવો કે એક્સપિરિયન્સ પૂરેપૂરો કોઈકને આપણે યાત્રા કરવું હોય તો કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ? નહીં, જરૂર કરવું જોઈએ, યાત્રા તો કરવી જોઈએ. યાત્રા કરો તો મતલબ બધી રીતે કે તમે બહારનું બી જોયું શકો મંદિર. મેં તો આટલા સુધી મેં તો કોઈ દિવસ એ મતલબ એવું
એ નતું મંદિરો પણ આપણે કોઈ દિવસ રીલ્સમાં કે મોબાઈલમાં કઈ સમય નહોતું જોઈએ બધું હે ને. રામેશ્વરમ, કેદારનાથ, બદ્રીનાથ, તુંગનાથ, પશુપતિનાથ, બસ એક વખત નીકળી ગયા યાત્રાથી બધું જોવાનું મળ્યું, લોકો કેવા છે કેવા નહીં બધી રીતે બધો અનુભવ થયો. તો તમે ત્યાં ગયા બરોબર, તો તમને એવું એ થયું કે ચાલો તમે ફર્સ્ટ ટાઈમ જ લાઈફમાં ગયા હતા, પહેલી વાર તમે કોઈ જગ્યાએ બસમાં ટ્રેનમાંથી ગયા હતા કોઈ મંદિરમાં? ના, એવું કોઈ પણ મંદિરે નથી ગયો. ખાલી એટલું કે હર સાલ પહેલી નવરાત્રિએ પાવાગઢ હું સાયકલ લઈને જતો હતો. એ જ ખાલી જે 60-70 કિલોમીટર એવું થતો છે આપણે ઉદયપુરથી. હા, એટલું થાય છે. બસ તો એ જ મારો હતો. બાકી વધારે તો કઈ ગયો નહીં. ટ્રેનમાં ગયો છું પણ એ જગ્યા પર જેમ કે વડોદરાથી બેસે તો ડાયરેક્ટ ગાંધીનગર છે, આમથી આમ ગયો હતો. બસ એ એક વાર ફર્સ્ટ વાર હું ગયો તો ખાલી મહારાષ્ટ્ર બોમ્બેમાં ગયો હતો લાલબાગ ચરાજાના દર્શન કરવા માટે. બસ એ જ. બરાબર. તો કોઈને આપણે યાત્રા કરી હોય, સાયકલ યાત્રા હમણાં જે તમે કરી છે એ રીતના કરવું હોય તો શું શું ધ્યાન રાખવું જોઈએ અને શું શું વસ્તુ રાખવું જોઈએ? બસ યાત્રા કરો તો એટલું ખરું કે પહેલાં તો તમારે મજબૂત કમ્પ્લીટ રહેવું પડે અને પછી યાત્રા કરવા નીકળો પછી બહુ બધી પ્રોબ્લેમો પણ થતી હોય છે રસ્તાની અંદર. તો પછી તમારું મન બી એવું થઈ જાય કે નહીં હવે મારે યાત્રા નહીં કરવી, કસામાં પણ બેહીને જતા રહીએ. યાત્રા કરવો હોય તો પહેલાં તો તમારે બધી રીતે કમ્પ્લીટ હોવું જોઈએ, પછી તમે યાત્રા પર નીકળ્યો. અને જેટલું બને એટલું યાત્રા તો તમે કરો ને. લોકો તો ઘરેથી કહે છે કે આ જગ્યા પર આવું છે, આ જગ્યા પર આવું છે, પણ બધા બહુ એમ આપણે કોઈ વિષય કહેતા નહીં. પણ એવું નથી કહેતા યુપી જાઓ તો ધ્યાન રાખજો, બિહાર જાઓ તો ધ્યાન રાખજો, આ રીતે બધા બહુ કહે છે. પણ એ બાજુ કોઈ કશું એવું નથી. ખાલી તમે યુપી બિહારની વાત કરી તો એ તો એવું નહીં જ હોય, પણ કોઈ જગ્યાએ તમને કઈક વસ્તુ તમારું સામાન ચોરાયું હોય એવું કંઈક થયું? ના એવું હજુ સુધી એવું કંઈ નહીં છે. હા મહાદેવની કૃપા કે તમને આવું કોઈ વસ્તુ થયું નહીં. લોકો બી જેટલા મળ્યા એટલા બધા દિલદાર જ મળ્યા હતા, કમ્પ્લીટ વ્યવસ્થિત બધું. તો એ બાજુ તમે બહાર હતા કેરલા બાજુ, તો એ આપણા ગુજરાતી ભાઈઓ મળી જતા તો કેવું લાગતું? તો લાગી નહીં ચાલો કોઈ ઘરનું તો વ્યક્તિ મળ્યું છે. ખુશી એટલે બહુ એવું થતું. પશુપતિનાથ નેપાલ ગયા હતા, ત્યાં બી એવું બહુ અમુક મળ્યા હતા, 3-4 કારવાળા મળ્યા હતા. બહુ ખુશી થાય કે બંનેઓને ખુશી થાય, ભલે આ કાર થયા પણ એકબીજાને જોઈને ખુશ થઈ જાય અંદરની બાજુ. કેમ કે વધારે અમુક લોકો હોય પણ મળે ના હે ને. અમારે સાયકલ લઈને જતા હતા એ બી ખુશ થઈ જાય કે આટલી સાયકલ લઈને આવો એટલે. જે લોકો મળતા હતા તમને એમ કોઈ હેલ્પ થોડી ઘણી હેલ્પ કરતા કરતા હેલ્પ કરી. જેટલા ગુજરાતી ભાઈઓ બહાર મળી જાય એટલે તમને તો આમ ખુશી થઈ જાય. નહીં પણ તમે તો સાયકલથી હોય ને એ કારથી હોય એટલે તમને ખુશી થઈ જાય. ને કોઈ જગ્યાએ તમને આપણે આર્મીવાળા ભાઈ હતા એમના ઘરે બેન તમે રોકાયા હતા, કઈ જગ્યાએ રોકાયા હતા ને તમારા વિડીયોમાં જોયું? હા, તો એ નાસિકમાં રોકાયા હતા. એ ભાઈ આર્મીમાં હતા, એમના ત્યાં રોકાયા હતા. બહુ પણ ભાઈ બહુ સેવા કરી, બહુ સેવા કરી. કેવું લાગ્યું હતું ત્યાં તમે એમ ગયા તો તમને એમ ફીલ કેવું થયું હતું કે ઘરે આવી ગયા હોય એવું લાગતું? એ તેવું કેમ કે એમના ઘરે ગયા હતા તો સેમ એવું કે આપણા ઘર જેવું બધી રીતે કમ્પ્લીટ. સવાર સાંજ ખાવાનું જમવાનું જોરદાર મસ્ત સારું એવું લાગે કે ઘરે જ છે આપણે. હવે લાસ્ટ તમારો પ્રશ્ન કે અડધી તમે કોઈ જગ્યાએ જતા રહે ને પછી એવું થયું કે હવે હું નહીં કરું મારી યાત્રા ને હવે મારે ઘરે જતું રહ્યું છે, આ સાયકલ બી કોઈ જગ્યાએ મૂકી દઉં એવું લાગતું હતું? થયું હતું કેમ કે જ્યારે યાર જતા પહાડમાં બહુ થાય. કેમ કે પહાડમાં એવા ચડતા અમુક ગાડી બી આવે જે ખાલી હે 4 વ્હીલ જેવી જે મતલબ સામગ્રી વાળી ગાડી આવતી હોય, અમુક ખાલી ગાડી આવતી હોય. અમુક ટ્રકવાળા પણ રોકીને ઉભા રહીને પૂછે ત્યાંની અંદર સાયકલ મૂકી દો તમને લિફ્ટ મળી જાય ડાયરેક્ટ 40-50 કિલોમીટરની ચડાઈવાળા રસ્તામાં. એટલે આપણે તો કી નહીં શકતા કેમ કે યાત્રા કરીએ છીએ આપણે અને યાત્રા કરીએ પહેલાંથી એક વસ્તુ વિચારેલું કે પાછળ જવું હોય તો ગાડીમાં બેસીને પાછળ જઈ શકું, પણ આગળ જવું હોય તો ગાડીમાં તો નહીં જ જવું. કંઈ બી હોય પછી બાઇકવાળા બી બહુ મળ્યા કે હાથ પકડીને ટોચન કરે, આ રીતે બહુ બધા મળ્યા. બંને આજ લગીને કોઈ દિવસ કોઈનો સપોર્ટ એવો નથી લીધો. એટલે તમે આટલી યાત્રા કરી તો આમ અડધા લોકો એવું કરતા હોય છે કે સાયકલ મૂકી દે છે, કોઈ ટ્રકમાં ચડાવે, પિકઅપ એમાં મૂકી દે છે. તો એવું તમે અત્યાર સુધી 13,000 કિલોમીટર જે તમે કાપ્યા એ સાયકલથી કોઈ દિવસ કોઈ મદદ નહીં લીધી. તો તમને આજે વડોદરામાં છો તો તમને એમ કેવું ફીલ થાય છે કે હવે ચાલો હું ઘરે આવી ગયો, કેવું એમ લાગે છે અંદરથી? વડોદરામાં આવ્યો તો બી એવું ફીલ થાય કે નહીં ચલો અહીંયા આવ્યો છું. ને વસ્તુ બીજી એ છે કે અહીં રોકાયો છું દોસ્તના ત્યાં તો થોડીક મજા મતલબ અલગ થાય કે નહીં ચલો અહીં રોકાયા છે જોરદાર.
અને મિત્રો છે, મિત્ર બી સેવા કરે છે જોરદાર. અને 2 વર્ષ જોડે હતા અમે સ્કૂલમાં, અને અત્યારે કોલેજ કરે છે મિત્ર. તેમના ત્યાં રોકાયો છું, એવું નથી કે 1 દિવસ રોકાયો છું, ડાયરેક્ટ રોકાયો છું 3, 4, 5 દિવસ સુધી. કે ચલો એક વખત આવ્યા છે તો રોકાઈ લઈએ, કેમ કે આગળ બી મારે જવાનું છે. આગળ તમે કઈ જવાના છો હવે? અત્યારે એવું છે કે હું 22 તારીખે પાવાગઢ જવાનો છું, કેમ કે તમને પહેલા કીધું હતું કે હરેક નવરાત્રિમાં હું પાવાગઢ જઉં છું. હા, તો તમે વર્ષોથી તમે પાવાગઢ તો જાઓ છો, એટલે હવે 2-3-4 દિવસ અહીંયા વડોદરામાં રોકાઈને હવે અહીંયાથી ડાયરેક્ટ પાવાગઢ. પાવાગઢથી શું પ્લાન છે તમારો આગળ? પાવાગઢથી એ જ છે કે પછી પાવાગઢથી પણ સાયકલ લઈને જ હું ઉદયપુર ઘરે જવાનું છું, સાયકલ લઈને જવાનું છું. એ જ છે 23 તારીખે તો હું પહોંચી જઈશ છોટાઉદેપુર. 23 તારીખે રોહિતભાઈ આપણે છોટાઉદેપુરમાં કેટલા વાગ્યા સુધી પહોંચશો એવું કોઈ તમને? ટાઈમિંગ તો એટલું ખબર નથી, પણ એવું તો છે કે બપોરે 2 વાગે. એમનું ભાઈ તમે આટલું એ કર્યું છે, આટલું એ રોહિતભાઈ ફરીને આવ્યા છે, તો તમે સ્વાગત માટે ઉદયપુર આપણે ક્યાં ગેટ પર ને? હા, ગેટ પર. બરોબર. તો કોઈ બી એ તો અપડેટ કરતા રહેશે એમના ઇન્સ્ટાગ્રામ પર, તમે એમને આઈડીએસ ફોલો કરી દેશે તો એમાં બધું અપડેટ તમને મળી જશે. હા, જરૂર. બરોબર. તો તમે તમારા સ્વાગત માટે કેટલા લોકો આવે છે, શું છે, એ પણ તમે વિડીયો નાખજો અને બતાવજો. બરોબર ને? લાસ્ટ આપણે પ્રશ્ન કે તમે ફરીવાર જો આવું યાત્રા જવાના છે, કઈ રીતના? બસ હવે ફરી વાર જવાનું છું. પહેલાં તો એવું છે કે જે મારે 2 જ્યોતિર્લિંગ ને એક ધામ છે આપણે ગુજરાતના છે ને, તે 2 એ જ બાકી છે. 2 જ્યોતિર્લિંગ ને એક ધામ, બસ એકવાર એ થઈ જાય. એ પણ હું કરીશ તો સાયકલથી જ કરવાનું એવું છે ઈચ્છા કે નહીં, ચલો બરોબર. ભલે હું લેટ કરીશ પણ એ પણ સાયકલથી કરીશ એવું વિચાર છે. અને પછી જો બસ લોકોનો સાથ સપોર્ટ એને કરવાનો. સાથ સપોર્ટ તો તમને મળતો રહે છે ને, હવે મળી રહે છે. તમારા ઇન્સ્ટાગ્રામ પર બી તમે જોઈ શકો છો, તમારે એ જે 60,000 ઉપર તમારા જે ફોલોઅર્સ થઈ ગયા છે તમારી ફેમિલી છે. ફેમિલી છે. તમે કોઈ બી આર્થિક રીતે તમે મદદ માટે વિડીયો મૂકશો, સ્ટોરી મૂકશો તો 100% તમને નહીં મદદ કરે છે. મદદ જેટલા પણ જોડાયા છે બધા બહુ એ છે કે એની સાથ સપોર્ટ તો કરે જ છે. લાસ્ટ આપણે જે તમે વિડીયોમાં ફર્સ્ટ વિડીયોમાં બોલતા હતા હવે સ્ટાર્ટિંગ કરો છો કે ઓલા છોટાઉદેપુર વાલા, તો એક તમે એકવાર એ મારી દો. એ 2 રીત છે. પહેલા તો હું મારી રીતે બોલવાનું ને, તો હર હર મહાદેવ, જય હિન્દ. તો હું છોટાઉદેપુર ગુજરાતથી સાયકલ યાત્રા કરી રહ્યો છું ને હાલ મારા આટલા દિવસ થઈ ગયા છે. તમે બસ કમેન્ટમાં હર હર મહાદેવ લખીને વિડીયોને શેર જરૂર કરી દેજો. હર હર મહાદેવ. ને જે બીજું છે એમાંથી મને એવું છે કે બહુ લોકો એમ રહે ને, એ જે છેલ્લું છે કે આપણે અલા કેમ છો છોટાઉદેપુર વાળા, મજામાં ને? મજામાં છો? તો હું અત્યારે આ જગ્યા પર છું. અને હા મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને કમેન્ટ કરીને વધુમાં વધુ શેર જરૂર કરી દેજો. તો હર હર મહાદેવ, જોહાર, જય આદિવાસી. તો ભાઈ આ વસ્તુ બોલ્યો ને, એક વસ્તુ મને એક દોસ્ત મિત્ર કીધું હતું, જ્યારે તમે એમ બોલો છો કે કેમ છો છોટાઉદેપુર વાળા, તો ભાઈ વિડીયો ભાગે જ છે, ખબર નહીં. શ્યોર. જ્યારે કેમલા છોટાઉદેપુર વાળા એમ તમે બોલો ને તેમ વિડીયો જોવાની ઈચ્છા થાય કે ચાલો હા આપણા છોટાઉદેપુરના ભાઈ છે. તો એ રીતના તમને એ વિડીયો જે તમારો ડાયલોગ છે એમ બહુ એ છે સારો. એક વસ્તુ એ બી બોલ્યો હતો કે ભાઈ કોમેન્ટ કરી હતી કે કેમ છો છોટાઉદેપુર, આવું રીતે બોલો. તો તમે બીજું વસ્તુ બી બોલો કે કેમ છો આ બીજા આજુબાજુ વાળા ગામ. તો પછી મેં લીધું કે ડાયરેક્ટ કેમ છો છોટાઉદેપુર વાળા ને કેમ છો ગુજરાત વાળા, હે ને? તો મતલબ જે કેમ છો છોટાઉદેપુર વાળા એ મારે એક બોલવાનું એ થઈ ગયું. હા, કેમ છો છોટાઉદેપુર વાળા, એટલે આમે એવું તો નહીં કે છોટાઉદેપુર વાળા જ આવે, બધા આજુબાજુના બધા જોતા હોય, પણ સમજી લેવો કે કેમ છે તમે જે વિસ્તારમાં રહો છો એ નામ બોલે એવું સમજી લેવાનું તમારે. એવું છે. તો તમે હવે કાલે જ ને? હા, એટલે કાલે પાવાગઢ નીકળી જાવ. ચાલો, તો તમને કેવું લાગ્યું આ વિડીયો આપણે શૂટ કર્યો અહીંયા? આ તો ભાઈ પહેલી વખત થયું છે ભાઈ, આપણે કોઈ દિવસ આવું. તરક્કી તો થશે તમારી, તમે મહેનત કરે, તમારી જે મહેનત છે એ રીતના તમે બહુ આગળ વધશો. હજી 60,000 તો થયા છે. મેં તો કહું છું કે 10 મિલિયન થાય એવી તમને શુભેચ્છા, મહાદેવની કૃપા. બરોબર. આ થયું છે, આ બી પહેલી વખત છે ને આવી રીતે. પહેલા કે આવી રીતે જ્યારે ઘરે હતા ક્યાંય બોલવાનું કંઈ આપણને આટલું બધું નથી, પણ જ્યારે બહાર નીકળ્યા બધું ખુલતું ગયું, બોલવાનું આવે. હા, અને એક વસ્તુ છે, જેટલા બી વિડીયો બનાવતા ગમે તેવો શરમમાં રહેવાનો કોઈ મતલબ નહીં.
એ વાત એક બરાબર. વસ્તુ છે ને હા. શરમમાં રહેવાનું કોઈ મતલબ નહીં. શરમમાં રહેશો પછી પાછળથી પછતાવો થશે કે નહીં કે યાર પહેલાથી કંઈક કર્યું હતું તો વાંધો નહીં આવતો ને. એ વાત તો કેમ કે મારે આ ઇન્સ્ટાગ્રામ ચલાવતા મારે 6 વર્ષ થયા છે. હા, હા. ઇન્સ્ટાગ્રામ એ જ આઈડી છે મારું, ખાલી યુઝર નેમ જ ચેન્જ કરે છે. પહેલા કઈ આવડે ના યુઝર નેમ ચેન્જ કરતા હતા 6 વર્ષથી એવું. પણ હવે એવું એ થાય છે કે 6 વર્ષથી મેં ઇન્સ્ટાગ્રામ જ ચલાવતો હતો. 6 વર્ષથી મેં બ્લોગમાં ટાઈમ કાઢ્યો હતો. હા, time બરાબર, બરાબર. Right. હા ને, એટલે વસ્તુ એ છે કે તમે જે તમારો ફોન હોય કે ગમે તે બ્લોગ તો ચાલુ રાખવો જોઈએ. તમે એવું નથી કે બ્લોગની પાછળ જ ફરવાનું. જે તમારો કામ હોય, જે તમારે એક્ટિવેટ પડાય કે ગમે તે કરતા હોય, પાર્ટ ટાઈમ બી કરી શકો છો, રાઈટ? કે જરૂર, full time જરૂર. આપવાનો કોઈ હા. જરૂર નથી. પાર્ટ ટાઈમ બી કરી શકો છો જરૂર, જરૂર. blogging માટે. અને ચાલો તો હવે આપણે જે રોહિતભાઈ સાથે મુલાકાત હતી એને અહીંયા એન્ડ કરીએ છીએ અને મળીએ એક નવા વિડીયોમાં. તો હવે આપણે એક ફરી ડાયલોગ બોલી દો લાસ્ટમાં. કેમ છો છોટાઉદેપુર? તો કેમ છો છોટાઉદેપુર વાળા? મજામાં ને? મજામાં છો? ચાલો તો મળીએ એક નવા વ્લોગમાં. થેન્ક યુ રોહિતભાઈ, આભાર. બરાબર.